નીચે અત્યારે આવી ગયા છે બોર તળાવ ને. હર હર મહાદેવ, કેમ છો? મજામાં જશો. આજે મળી ગયા છીએ નવા વ્લોગમાં અને આજે વ્લોગની સ્ટાર્ટિંગ આપી છે ઉપર અગાસી ઉપરથી. તમે કહેતા હશો બધા કે આ હું રોજ અગાસી ઉપર શું કરતો હશે? અગાસી ઉપર એવું કાંઈ નથી કરતો. કાલે આમ હું રીલ્સ બનાવવાની હોય બધું આવતો હોય ને એને આજે આખો દી કામમાં હોઈએ અને સાંજે ઘરે આવું એટલે બસ અગાસી ઉપર વહી આવું. એકલો હોય ને એટલે બીજું કાંઈ નહીં. અને હું એકલો ઉપર ન હોય મારી યાર જો એટલે હારવાર મજા આવે. કાંઈ વાંધો નહીં, ચાલો જોતા રહીએ કન્ટિન્યુ બ્લોગ આગળ શું થાય છે. અત્યારમાં બ્લોગની સ્ટાર્ટિંગ તો અમારી થઈ ગઈ છે. રીલ્સ એકાદી બનાવીશ એટલે આને આ જ બ્લોગમાં હું ચડાવીશ. બનાવીશ તો ચડાવીશ ને કે પછી એમ કોમેન્ટ ન કરતા કે રીલ્સ તો આવી નહીં. ઓકે ચાલો મહાદેવ, જોતા રહીએ કન્ટિન્યુ બ્લોગ. आसमान में जब तक सितारे रहेंगे हम एक दूसरे के सहारे रहेंगे नजदीकियां क्या हो दूरियां बस प्यार ही रहेगा दरमियां नहीं धूप का નીચે કંટાળો આવી ગયો એટલે જાઉં છું ઉપર. ત્યારે આવી ગયો ઉપર અને આમ જો વાતાવરણ કંઈ લાગે છે જોરદાર વાતાવરણ છે અત્યારે. અત્યારે વ્લોગ બનાવવાની બહુ મજા આવશે. વ્લોગ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા છે, પણ હવે શું બનાવવું ને વિચાર બહુ નથી આવતો. શું ઇન્ટરેસ્ટિંગ એમ કે એની આટલું છે ને બીજો મોબાઈલની જરૂર પડે છે મારે. મને વિચાર છે ને કોલ પ્રેન્કનો છે, પણ આમાં બીજો મોબાઈલ તો હોવો જોઈએ ને. બીજો મોબાઈલ છે તો પકડવાળું કોઈ હોવું જોઈએ, અથવા તો સ્ટેન્ડ હોવું જોઈએ. વિચાર છે હવે સ્ટેન્ડ લાવવાનો. બસ થોડાક ટાઈમમાં સ્ટેન્ડ લઈ આવીએ. હું બોલું કાંઈ ખબર કેમ કે થાકોડો છે ને મોઢામાં શબ્દ નથી રહેતા, ગમે એમ નીકળે છે. એટલે છે ને સ્ટેન્ડ લઈ આવું છું વહેલા મોટું, અને બસ સ્ટેન્ડ લાવીને કોલ પ્રેન્કનું ચાલુ કરવું છે. એક તો વિડીયો કોક મોબાઈલ કોકનો લઈ લઈએ ને પછી કોલ પ્રેન્કનું ચાલુ કરીએ મસ્ત મજાનું. ચાલો તાવથી તો આવા ઇન્ટરેસ્ટિંગ મસ્ત વ્લોગ બનાવીએ. હમણાં 2 દિવસ પહેલાં શિવમભાઈનો બર્થડે હતો. તમે ઓળખો છો બધા કેમ કે મારા વ્લોગમાં હોય જ છે. શિવમભાઈનો બર્થડે હતો અને એનો બર્થડેનો વ્લોગ બનાવવાનો હતો મારે સાંજે અચાનક થોડુંક કામ આવી ગયું ને એટલે પછી મારે જવું પડ્યું. કે વ્લોગ બહુ મસ્ત બનાવવાનો હતો શિવમભાઈને. એની બહુ ઈચ્છા હતી કે રોહિતભાઈ આવીને વ્લોગ બનાવો, પણ મેં કીધું હવે કેમ મેળ આવે, કામ આવી ગયું છે. પહેલાં નક્કી કર્યું, આખો દી નક્કી હતું, પણ 4-5 વાગ્યા ને તો મારે થોડુંક કામ આવી ગયું એટલે બસ જવું પડ્યું. તમે બધા એમ કહેતા હશો કે ભાઈબંધના બર્થડેમાં જવાય, કામમાં ન જવાય, પણ કામ હતું જ એવું. બાકી શિવમ હારે અમે હંમેશા હારે હોઈએ છીએ. કાંઈ વાંધો નહીં, ચાલો ને કામ પતી ગયું બીજો બ્લોગ હારે બનાવશું. કાલે ઈચ્છા છે શિવમભાઈ હારે બ્લોગ બનાવીએ તો દેખાડશું. ચાલો મહાદેવ. બસ એક રીલ્સ બની ગઈ છે અને આ જ વ્લોગમાં મૂકી દઈશ. મેં કહું બોલ્યો છું વ્લોગમાં એટલે રીલ્સ એક જ બનાવી નાખીએ, ઇન્સ્ટાગ્રામને મૂકવા થાય ને. અત્યારે તો મસ્ત વ્લોગ બનાવવા ચાલુ કર્યું છે થોડીક વાર પહેલાં, અને વ્લોગમાં ધ્યાન દઈએ. રીલ્સ બની ગઈ છે. થોડોક બહાર જવાનો વિચાર છે એટલે જવું છે બહાર. આટો બાટો મારીએ થોડોક. અમે વાગી ગયા છીએ અત્યારે 6:30 થવા આવ્યા છે. બહાર જઈએ થોડા. ચલો તમને બહારનો થોડો વ્યૂ દેખાડીએ. અગાસી ઉપર તો બહુ દેખાડ્યું. નીચે બહાર જઈને પાછો આવી ગયો છું અગાસી ઉપર. તમને બહાર દેખાડ્યું પણ ક્યાં બહાર ગયો તો ને એનું દેખાડતા મગજમાંથી નીકળી ગયું. એટલે એ જગ્યા નહોતો ગયો તો આમ ખુલ્લું જ છે, પણ હવે મગજમાંથી નીકળી ગયો.
તો પછી વ્લોગ લેવાનું ભૂલી ગયો. તો આવતો તો થોડુંક મને યાદ આવ્યું, ચાલુ ગાડી ઉપર હતો ને, મેં કીધું હાલો થોડોક આમ બહાર જવાનો વ્લોગ લઈ લઈએ થોડોક ચાલુ ગાડીનો. ઘરે જ આવતો હતો પાછો રિટર્નમાં, એટલે આવી ગયો છું ઘરે. જો અમાવલ મારીને ઈ જ છે અત્યારે. હવે જોઈએ આગળ શું થાય છે. આ તો કાંઈ મને નથી લાગતું થવા છે, કેમ કે હવે વાગી ગયા છે 7 નહીં 7:15 વાગી ગયા છે. હજી અંધારું થયું નથી, થાય એની મિથે એનો સમય આવશે એ પ્રમાણે થઈ જાય. મને લાગે સીધો હવે બ્લોગ હવે કાલે સ્ટાર્ટ થાય, અહીંથી નીકળીશ એટલે પાછો એની બ્લોગ પાછો ઉતારીશ અને પાછો કાલે નવો આને જ બ્લોગ પણ નવી શરતી એમ બીજા દિવસનો. તો ચાલો હવે અમે કંઈક કરીએ આનંદ, વિડીયો બનાવીએ કંઈક. હજી રીલ્સ બનાવવાની બહુ ઈચ્છા થાય છે, તો બનાવીએ. મોટિવેશન ઉપર બનાવીએ એટલે બહુ મજા જ આવે, એમાં કાંઈ વિચારવાનું હોય નહીં. ચાલો બનાવી લઈએ. ચાલો અત્યારે તો મસ્ત મજાની રીલ બનાવી લીધી છે. બનાવી હતી પણ બહુ ખાસું જામું એવું મને લાગ્યું નહીં, એટલે ન જાય એટલે પછી રીલ ઉડાડી દીધી. અને મને લાગે કાલે ફ્રી જ છીએ તો કાલે રીલ્સ બનાવીશ સવારમાં 10-11 વાગે, અને પછી રીલ્સ અપલોડ કરવાની છે. આજે વિચાર છે એમાં એવું છે કે ઇન્સ્ટાગ્રામમાં છે ને બપોરે રીલ અપલોડ કરું ને તો સાંજ સુધીમાં વ્યૂ આવી જાય, બહુ સરખા વ્યવસ્થિત આવે છે. રાત્રે નાખું ને તો પછી બીજા દિવસે વ્યૂ આવે ને બસ ત્યાં વ્યૂ અટકી જાય. પણ એવું કેમ થતું હશે એ કાંઈ ખબર નથી પડતી. એના કારણે હવે અપલોડિંગનો એવું કાંઈ સમય બમય હોતો હશે, એવું કાંઈ આપણને કંઈ ખબર છે નહીં. અપલોડિંગનો સમય એવું કાંઈ હોય નહીં ને. હવે જે વ્યૂ આવવાના હોય તો વ્યૂ આવવાના, એ વિડીયો પર અમુક આધાર હોય, બધા કહેતા હોય અમુક વિડીયો પણ. હવે આવું મેં અનુભવ કરેલો છે કે રાત્રે નાખું ને વિડીયો તો સવાર સુધીમાં વ્યૂ હાવ ઓછા આવે, બપોર નાખું તો સાંજ સુધીમાં વ્યૂ એટલે આવે ને કરતાં ડબલ આવે. હવે આવું કંઈક ચાલુ કરવું છે હવે, બપોરે જ વિડીયો અપલોડિંગ કરવા છે. યુટ્યુબમાં તે ના, યુટ્યુબમાં છે ને એ રાત્રે નાખું ને વિડીયો અપલોડ કરું તો બહુ સરખા વ્યૂ આવી જાય છે. રાત્રે દિવસમાં નાખું તો નથી આવતો. આનું કંઈક કારણ તમને કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો, મને જ નથી ખબર. એટલે હવે અપલોડિંગનો સમય એવી રીતે રાખી દેવો, બપોરે ઇન્સ્ટાગ્રામમાં અને સાંજે યુટ્યુબની અંદર. એટલે આ વિડીયો છે ને હવે કાલે રાત્રે જ અપલોડિંગ કરીશ. હવે વિડીયો તમને ગમ્યા, ભલે એન્ડિંગ નથી આપતો, ખાલી એમનેમ કહું છું કે વિડીયો તમને લોકોને ગમતા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને થોડોક સપોર્ટ કરજો. કેમ કે હવે જે અમારી થોડીક શરૂઆત છે એ તો આગળ વધવાની બહુ અમને ઈચ્છા છે. તમારા સપોર્ટ હશે ને તો જ આગળ વધી શકશું, બાકી કાંઈ થાય નહીં. તમે લોકો વિડીયો જોશો, વિડીયોને શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો તો અમને પ્રોત્સાહન મળશે કે ના અમને થોડોક સપોર્ટ મળ્યો છે, તો અમને અમારા વિડીયો ગમે છે લોકોને, એટલે અમે આગળ બનાવતા રહીએ. હા, એટલે તમને ગમો હોય તો કોમેન્ટ એક તો કરી જ દેજો કે ભાઈ વિડીયો ગમે છે. પણ કોમેન્ટ ન કરો તો કોઈ કાંઈ વાંધો નહીં, બહુ ફોર્સું ન કરી શકું, પણ વિડીયોને શેર કરતા રહેજો. એટલા માટે આ વ્લોગ બનાવું ને ત્યારે આ હાથ બહુ દુખવા માંડે છે, બહુ જ. કેમ કે આમ આખો હાથ આમ લઈ જવાનો રહે ને, કેમેરો પાછો ઊંધો હોય, એના કારણે બહુ દુખવા માંડે છે. ઘડીક આમ વ્લોગ આમ બંધ કરું ને તો આખો એવો આમ છોટા મારવા પડે 2-3 વખત આમ ત્યારે હાથ સીધો થાય, ખાલી ચડી જાય. 2 મિનિટની અંદર ખાલી ચડી જાય. 2 મિનિટ બોલતો નથી હું તોય ખાલી ચડી જાય. બહુ થાય છે આવું. કાંઈ એ તો અમારું શું હજી રોજનું નથી ને વ્લોગિંગનું. પહેલાં વચ્ચે રોજ ચાલુ કર્યો હતો. હવે અમુક કામના સમયે પછી સાંજે નવરા પડીએ, સાંજે શું વ્લોગ ઉતારવો, ક્યાં જવું. અમુક દિવસ હોય ને તો થોડું મજા આવે કે ભાઈ હાલો દિવસ છે તો કાંઈક બહાર જઈએ. જોઈએ કાલે શું બહાર જવાનો વિચાર છે, પણ જઈએ ન જઈએ એની ઉપર આધાર છે. વ્લોગ તો બનાવવાનો જ છે કાલે, અને સાંજે અપલોડ કરી દેવાનો છે. અને અત્યારે જે રીલ બનાવી છે અત્યારે એડિટિંગ કરી નાખવાની છે, અને કાલે બપોરે અપલોડ કરી નાખવાનો છે. તો ચાલો જોતા રહે કન્ટિન્યુ બ્લોગ. मेरे हम सफर एक जरा इंतजार सदाएं दे रही है मंजिल प्यार की जिसको ત્યાં થઈ ગઈ રાત, થઈ ગઈ ફાઇનલી અંધારું, અને ખબર નથી રહી. વિડીયોમાં બહુ તલ્લીન થઈ ગયો, બહુ જ તલ્લીન થઈ ગયો, હદ વગરનો તલ્લીન થઈ ગયો કે ધ્યાન બધું ફોનમાં જ હતું. કેટલા વાગે કંઈ ખબર જ ન પડે. ત્યાં વાગ્યા 7:45 વાગી ગયા છે. એટલે હાલો હવે નીચે જઈએ, ઘરે જઈએ, કે ભૂખ લાગીશ થોડીક, જમી લઈએ. કાલ ક્યાં જઈએ તમને કહું. ચાલો માં અત્યારે આવી ગયો શિવમભાઈના ઘરે, અને અમે જઈએ છીએ અત્યારે બોર તળાવ. શિવમભાઈ ગાડી કાઢે છે એટલે આવે એટલે તમને દેખાડું. જો
મલકેશ્વર બીચ. શિવમભાઈને ખબર નહોતી વ્લોગ ચાલુ થઈ ગયો હતો પછી બોલતા બંધ થઈ ગયા. એમ ભાઈ. ઓહો તમે બધો પકડી લ્યો છો બધું દેખાડી લો યુટ્યુબમાં. અત્યારે આવી ગયા છે બોર તળાવ ને તમને દર્શન કરાવ્યા મહાદેવના. હા બરોબર શિવમભાઈ પહોંચી ગયા બોર તળાવ. વાગી ગયા શાંતિ. સરા તમને દેખાડી બોર તળાવનો વ્યૂ. શિવમભાઈ પણ હાલવા જ મીઠા હે પાણી ઘણું ઓછું થઈ ગયું છે. ઘણું પાણી અહીંયા સુધી પહેલાં હતું ત્યારે ક્યાં ને ક્યાં વયું ગયું ચોમાસામાં તો ઉતરી છે. એમ છે તો વ્યૂ તો અહીંનો બહુ જોરદાર છે, બહુ મસ્ત છે. એમાં શિવમભાઈ મજા આવે ને? આનંદ લેવા માટે તમે અહીંયા શાંતિ લેવી હોય ને તો હું શિવમભાઈ બે મારે જોઈએ. હું તો બોતરા હોય બહુ ભાવનગરના હોય બાકી તમારા એરિયામાં શાંતિ લેજો. એનો ખર્ચો વધી જાય. હું વધી જાય ખર્ચો વધી જાય. ખર્ચો વધી જાય એમ? હા ખર્ચો શું વધે? આનંદ લેવો હોય ને શાંતિ લેવામાં ખર્ચો થોડી વધે. ફરતા ફરતા જ આગળ જઈએ છીએ. ઠેઠ સુધી જવાનું વિચાર છે શું? એટલે ગાડી જવાનું હોય ને ચાલો ઠેઠ જઈએ. આપણે એરિયા ચાલો હજી હાલ થાય છે એમ તો ઘણું બધું હજી આગળ છે. આમ ઠેઠ લાંબુ જવાનું છે. આમ ઠેઠ કેમ છે જવું? હા હા જવાનું છે ને એમાં ચાલો પાડી જશે. અત્યારે તો આવી ગયા છે એટલે કાંઈ નદી ઉદી પાણી હે લેલો જ રહીશું આમ આગળ થઈ જાય. ક્યાં નીચે નીચે નથી જવું. નીચે તો એમાંય નથી જ જવું. બહાર જવું. જવું છે હા આમાં પાછું કાંક હશે ને સિવાય જીવા એમાં કાંઈ હોય તો નહીં પણ આ તો હવે દરિયા કાંઠો છે રાજા કઈ કહેવાય ગમે ત્યાંથી લાલ ગમે હવે હું કરું છું હવે ક્યાં જવું છે? આટા મારી અહીંયા કાંઈ બેવી ઉપર આમ જઈએ આમ બાપુના સથવારા. અહીંયા તમારે આવવું હોય ને તો શાંતિ લેવા અહીંયા સુઈ આવે પાણી પર બહુ મજા આવે આનંદ આવે શાંતિ લેવા. દરિયા બોતાવ સિવાય મજા ન આવે ભાવનગરમાં. બોર તળાવમાં એવી મસ્ત મજા આવે કેમ કે અઠવાડિયામાં 3 વખત અમે અહીંયા જોઈએ અને બહુ શાંતિ લેવાની મજા આવે એમ. ક્યાં છે નકરા કામમાં અને ધોળમાં રહેવું એની કરતાં અહીંયા શાંતિ લેવા એક દિવસ રવિવારે વહી આવે. અત્યારે હું ને શિવમભાઈ બેસી ગયા છીએ હા અને એ ભાઈ ક્યારે આમ પાણા નાખે. પાણા કેવી રીતે નાખે ખબર? નાનો એવો પાણો આમ હાથમાં લે આમ પછી આમ કરીને આમ નાખે. મારો ક્યાં પાણો ગયો કાંઈ ખબર જ નથી કેમ અવડી એવો લીધો તો. નાખો શિવમભાઈ તમે પાણો નાખો તો હાલો. સમય તો કાઢવો. હું તમે પૂરું વ્લોગ શરૂ કરી દઈએ. ભાઈ પેલા બોલે હું અને વ્લોગ ચાલુ થાય ને ત્યારે કાંઈ અલગ જ બોલવા માંડે. તો બધું માસ્ટર માઇન્ડ હાલવું પડે ભાઈ આમ. થોડોક ફાસ્ટ બોલો નાખો કેમ કે પવન છે એટલે અવાજ નહીં આવે. તમારા માઇક બગડી ગયા ના માઇક ચાલુ છે હાર્યા. શરૂ છે તો પછી પવનનો અવાજ એમાં આવે. મસ્ત મજાની શિવમભાઈના કહેવા પ્રમાણે રેલ બનાવી લીધી છે બરોબર ને? હા હા ડાયરેક્ટર શું બનાવવી જ પડે ને આપણે. શિવમભાઈની આજ્ઞા અનુસાર એક રેલ બની ગઈ છે. સવારનું યાદ આવી ગયું હે હા સવારનું યાદ આવી સવારનું થોડુંક યાદ આવી ગયું. સવારે હું શિવમભાઈ બે હાર્યા હતા પણ હું થોડા કામમાં હતા ને એટલે વ્લોગ નહોતો લીધો એટલે મેં કીધું સાંજે મસ્ત વ્લોગ બનાવવા આપણે જઈએ બોર તળાવ. ત્યારે જાઓ થોડાક આગળ હાલીએ પછી થોડીક વાર વ્લોગની એન્ડિંગ આપી દઈએ. પ્લેન જાતો તો જમીન માર્યું તો ઉપરથી તે ધાબા ઉપર ત્યારે પહેલાના વ્લોગમાં હશે. રાંદલમાંના યોગમાં હા રાંદલમાંના વ્લોગમાં હા વ્લોગમાં વ્લોગ ગયો ને દડવા એના વ્લોગમાં છે. એ બધા વ્લોગ છે ને 5-5, 6-6 મિનિટના છે.
બરોબર. અને આ મેં કીધું હવે 6 મિનિટના બહુ બનાવ્યા. પણ તમારો ઉપર કાનો કાન ખબર ન પડવા દીધી ક્યારે દડવા જઈએ એવું. તમારે હતા હું આવ્યો નતો, હું બહાર ગયો હતો. પછી એ દિવસે એમને? પાછો માંદો પીડ્યો. તો ફોન કરીને ફાયદો શું મને? કહેવાય તો કરીને કે હું જાઉં છું બહાર. કીધું તો આવે જ. આવે જ તે પણ ખાલી જાણ થઈ જાય ને કે તમે જાઓ છો બહાર. એમ નહીં, કીધું તો આવે જ ખરા. નહીં. આવવાનું કામમાંથી અડધો ક્યાં હું હતો ગારિયાધાર ને તમે આમ છેડે હતા. અને તો ખોટો મારું શું કરા બેલેન્સ બગાડું. બરાબર બાબા તમે નો બગાડો. આમ કલાક બગાડી નાખશો. હા હા આમ નહીં બગાડો. હા. સારું ચાલો બળતાવથી નીકળીએ છીએ. કાંઈ બહાર જવું છે? હવે તો ખાવાનું. ચાલો, હવે આવજો. અત્યારે આવ્યો તો SBIના CDMએ. હા, શિવમભાઈ થોડા પૈસા નાખવાના હતા. એ કે હાલો મારી યાર મને થોડું ફાવતું નથી એટલે એમની હારે ગયો તો. ચાલો શિવમભાઈ વિડીયોને એન્ડિંગ આપી દેવીશ ને હવે. ચાલો ભાઈ, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલના વ્લોગમાં. ટુમોરો. નીચે કંટાળો હું બોલું કાંઈ ખબર ન પડતી. નીચે કટ